નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ છે, કારણ કે ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે અને ઓફિશિયલ પરિપત્ર ક્યારથી મેળવી શકશો એના વિશે પણ આપણે વાત કરીશું. માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, રિઝલ્ટની તારીખ અને પરિપત્ર વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું. એ પહેલાં તો ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તેના પર ક્લિક કરીને તમે સૌથી પહેલાં બોર્ડનું રિઝલ્ટ ધોરણ 10નું જોઈ શકો છો. ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર તમારે કોઈ પણ વિદ્યાર્થીનું નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો જોઈ શકો છો. બંને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અથવા તો દોસ્તો, ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે. ધોરણ 10ના રિઝલ્ટ જોવા માટે તમારા ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે. જેમાં દોસ્તો ઉપર લખ્યું છે STD10 રિઝલ્ટ 2026. તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટ તમારું સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો. નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. ત્યાંથી તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીના નામ ઉપરથી રિઝલ્ટ જોઈ શકો છો. નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે તમારે માત્ર વિદ્યાર્થીની અટક એટલે કે સરનેમ લખવાની છે. દોસ્તો, આવી રીતે તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો. હવે દોસ્તો, આપણે રિઝલ્ટની તારીખની વાત કરીએ તો ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે, જેને તમે તમારા સ્ક્રીન ઉપર આર્ટિકલને જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ધોરણ 12નું રિઝલ્ટ 4 મેના રોજ અને ધોરણ 10નું રિઝલ્ટ છે એ 6 મેના રોજ જાહેર થઈ જશે. અને દોસ્તો, ધોરણ 12નું રિઝલ્ટ પણ 4 મેના રોજ જાહેર થઈ ગયું છે. હવે દોસ્તો, 6 મેના રોજ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થઈ જશે. અને ઓફિશિયલ પરિપત્રની વાત કરીએ તો દોસ્તો, આજે મોડી રાત સુધીમાં ઓફિશિયલ પરિપત્ર પણ આવી જાય એવી પૂરેપૂરી સંભાવના છે. પણ એકાદા 2 દિવસનું મોડું થાય તો દોસ્તો પરિપત્ર આવતીકાલે પણ આવી શકે છે અને રિઝલ્ટ એકાદો દિવસ મોડું પણ થઈ શકે છે. પણ પૂરેપૂરી સંભાવના છે કે 6 તારીખે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ જશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ તમારી મહેનત પ્રમાણે ખૂબ જ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.